हेलो स्टूडेंट्स केम छो मजामा। હવે તમને જે સ્વાધ્યાયના 1 થી લઈને 13 સુધીના દાખલાઓ અમે હોમવર્કમાં આપેલા હતા એમાંથી તમારા જે ડાઉટ્સ આવેલા છે એ છે 7 10 11 12 અને 13 બરાબર। તો આ ડાઉટ્સ તમારા તરફથી આવેલા છે તો આ સેશનમાં આપણે ડાઉટ્સ તમારા જે છે એ બધા સોલ્વ કરીએ। તો સૌથી પહેલા દાખલા નંબર 7 4 સેન્ટીમીટર અંતરે રહેલા બે લાંબા સીધા અને સમાંતર તાર A અને B માંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયરના વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે। તો આ જે છે એ માની લ્યો કે એક તાર અને આ બીજો તાર, આ તારમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 એના બરાબર તમને આપેલો છે 8 એમ્પિયર। તો આ થઈ જશે 8 એમ્પિયર અને આમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 એના બરાબર 5 એમ્પિયર। ઓકે, તો 8 એમ્પિયર અને 5 એમ્પિયરના વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં વહે છે। 4 સેન્ટીમીટરના અંતરે તેઓ રહેલા છે, મતલબ કે અહીંયાથી એ બે વચ્ચેનું ડિસ્ટન્સ d, તો d = 4 સેન્ટીમીટર સોરી એટલે કે 0.04 મીટર। હવે આગળ જોઈએ, તાર A ના 10 સેન્ટીમીટર લંબાઈના વિભાગ ઉપર લાગતું બળ, તો L એના બરાબર 10 સેન્ટીમીટર, આને કહેવાય 0.1 મીટર બરાબર। તો લખીએ આપણે કે તાર A ના L બરાબર 10 સેન્ટીમીટર વિભાગ પર લાગતું બળ F એના બરાબર μ0। આના માટે જે છે એ તમારે નિયમ કયો લાગશે પહેલા તો એ ખબર હોવી જોઈએ। તો બે તાર છે, બે તાર પરસ્પર સમાંતર છે અને એક તમને કન્ડિશન આપેલી છે, કન્ડિશન એવી છે કે બંને વિદ્યુત પ્રવાહો એક જ દિશામાં પસાર થાય છે। તો બે તાર હોય, સમાંતર હોય અને એમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થતા હોય તો એમ્પિયરનો નિયમ અહીંયા લાગુ પડશે બરાબર। તો એમ્પિયરના નિયમ ઉપરથી μ0 I1 I2 L upon 2 pi d બરાબર। તો અહીંયા તમે જોશો તો બધી કિંમતો તમને આપેલી છે। μ0 તો ખબર હોય, I1 અને I2 8 અને 5, d બરાબર જે છે તમને આપેલા છે 4 સેન્ટીમીટર અને L બરાબર 10 સેન્ટીમીટર। તો આ બધાની કિંમત આપણે મૂકીએ, μ0 એટલે 4 pi into 10 to power -7, I1 અને I2 એટલે 8 into 5, L એટલે 0.1 upon 2 pi into d એટલે 0.04। ઓકે, કેલ્સી લઈ લઈએ તો કેલ્સી લઈ લ્યો તો આ 4 pi upon 2 pi એટલે 2 થઈ ગયા, તો 2 into 8 into 5 એટલે 40 into 0.1 આ થઈ જાય 8 બરાબર। હવે ડિવાઇડ બાય 0.04 આન્સર થઈ જશે 200। તો આ આન્સર થઈ જશે 200 ન્યૂટન અને આ બળ જે છે એ કેવું હશે, આકર્ષી પ્રકારનું હશે બરાબર। અહીંયા લખી શકાય કે I1 તથા I2 એક જ દિશામાં હોવાથી લાગતું બળ આકર્ષી પ્રકારનું હશે બરાબર। તો આ બળ જે છે એ કેવું હશે, આકર્ષી પ્રકારનું હશે। ઓકે, તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 7। ઓકે, બહુ ક્લિયર છે, એક જ સૂત્ર છે μ0 I1 I2 L upon 2 pi d, એના ઉપરથી આખું જે છે સોલ્વ થશે। એના પછી તમારો ડાઉટ છે એ છે 10મો ક્વેશ્ચન, બે ચલિત ગૂંચળાવાળા મીટર M1 અને M2 આપેલા છે, મીટર 1 અને મીટર 2। તો સીધું મગજમાં આવી જવું જોઈએ કે છેલ્લી થિયરી ઉપરથી દાખલો છે। R1 બરાબર 10, N1 30,
A1 3.6 ગુણ્યા 10 ની -3 ઘાત, B1 0.25, R2 N2 A2 B2 બધું આપી દીધું છે. બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક K સરખા છે. એટલે સપોઝ હું અહીંયા 10મા દાખલાની વાત કરું તો 10મા દાખલા માટે K1 K2 K. આ કિંમત જે છે ને એ બધી સરખી છે. હવે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર અને વોલ્ટેજ પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. તો આપણે અહીંયા લખી શકીએ કે ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટર માટે K5 એના બરાબર BINA બીના. યાદ રાખવાનું K5 બરાબર બીના. હવે K5 બરાબર બીના માંથી તમને પહેલું જે પૂછેલું છે એ શું પૂછેલું છે? વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર. એટલે પહેલું વિદ્યુત પ્રવાહ સંવેદિતાને કહેવાય પાઈ ના છેદમાં I એના બરાબર BNA upon K. આવું થશે બરાબર. તો હવે અહીંયા બંને ગૂંચળાઓ માટે K1 અને K2 જે છે એ તો તમને સરખા આપેલા છે ને, એવું કીધેલું છે કે સ્પ્રિંગ અચળાંક K બે માટે સરખા છે. એટલે આ phi upon I is directly proportional to BNA. હવે બંને માટે તમને ગુણોત્તર પૂછેલો છે તો આપણે 1/2 ગુણોત્તર લઈએ. phi upon I 1 છેદમાં phi upon I 2 એના બરાબર B1 N1 A1 છેદમાં B2 N2 A2. કોઈને K રાખવો હોય તો રાખશો તો બંનેના છેદમાંથી K ઉડી જશે. ચાલો પહેલા B1 ની કિંમત જે છે તમને આપેલી છે. B1 એટલે 0.25 into N1. N1 તમને આપેલું છે 30. N1 એટલે 30 A1 એટલે 3.6 into 10 to power -3 છેદમાં B2 એટલે આપેલું છે 0.5 into N2 એટલે આપેલું છે 42 into A2 એટલે 1.8 into 10 to power -3 1.8 into 10 to power -3 બરાબર. ઓકે, અહીંયા બંને જગ્યાએથી 10 to power -3 જે છે કેન્સલ થઈ જશે. બાકીના જે છે એને આપણે LCD સિમ્પ્લિફાઈ કરીએ. 0.25 into 3030 into 3.6 divided by 0.5 divided by 42 divided by 1.8. આન્સર થશે 0.7142. 0.7142 આ થઈ જાય તમારો આન્સર. પાછળ બંને આન્સર એકવાર આપણે વેરીફાઈ કરી લઈએ. તો સ્વાધ્યાયમાં 4.7 તો 2 into 10 to power -5 તમારો આન્સર આપેલો છે. બરાબર છે? યસ, કારણ કે આપણે અહીંયા એક વસ્તુ ભૂલી ગયા, 10 to power -7 2 into 10 to power -5 ન્યૂટન. ઓકે, તો આ જે છે એ તમારો 7મા નો આન્સર થઈ ગયો. સાથે સાથે 10મા નો આન્સર જોઈએ તો approximately એ ગણાવે છે આપણને 1.4. હા, એ 1.4 જે તમને ગણાવે છે approximately એ થઈ જશે તમારે આ 2/1 નો ગુણોત્તર. એટલે આ 1 અને 2 નો ગુણોત્તર લેશો તો બરાબર છે 0.7. અને માની લો કે તમે આમ કરો કે 5/I 2
upon 5/i1 તો તમને આ 1.4 જેવો આન્સર મળશે બરાબર. તો આ રીતે વિદ્યુત પ્રવાહ સંવેદિતા તમને મળે. ત્યાર પછી બીજું તમને આપણામાં પૂછેલું છે કે વોલ્ટેજ સંવેદિતા બરાબર. તો અહીંયા આપણે લખીએ કે બીજું વોલ્ટેજ સંવેદિતા. વોલ્ટેજ સંવેદિતાને કહેવાય phi ના છેદમાં v બરાબર. હવે v IR તો phi v શું થાય IR અને phi I એના બદલે તો BNA/k લખાય. તો BNA/k અને શું થઈ જશે R. તો હવે જે છે કે આપણે ડાયરેક્ટ phi v2 upon phi by v1 આવું લખીએ એટલે આવું થાય કે b2 n2 a2 upon r2 k લખવાની જરૂર નથી અને છેદમાં b1 n1 a1 અને છેદનો છેદ ક્યાં જશે અંશમાં એટલે કે r1. તો હવે બધી કિંમતો આપણી પાસે તૈયાર જ છે. તો b2 into a2 ચલો b2 એટલે 0.5 into n2 જે છે એ તમારી પાસે છે 42 તો 42 into a2 એટલે 1.8 into 10 to power -3 into r1 એટલે 10 છેદમાં r2 એટલે કે 14 into b1 એટલે થશે 0.25 into n1 એટલે 3030 into a1 એટલે 3.6 into 10 to power -3. હવે બીજું એક આ પણ જોઈ લો કે 5/v એટલે આ BNA ઓકે BNA/kr છે. એટલે ઇન શોર્ટ એવું છે કે અહીંયા BNA તો છે જ. તો હવે શું થશે કે તમે જો ગણતરી ના કરવી હોય તો તમારી પાસે આ જે ગણતરી છે ને 5/1 ની આ 1.4 તો હવે શું થાય કે તમે માત્ર ને માત્ર r જે છે એ અહીંયા મૂકી શકો બરાબર. એટલે અહીંયા તમે શું કરી શકો કે આ 1.4 આનો જવાબ તો છે 5.2 છે એટલે નીચે આવશે r2 અને આ 5.1 છે એટલે આનો r ઉપર આવે એટલે તમે ગણતરી ટૂંકમાં 1.4 એ ગણતરી કોની થઈ ગઈ તો કે આ ઊંધી b2 n2 a2 તો છેદમાં જે છે એ શું આવશે r2 અને r2 એટલે કેટલા છે 1/4 r2 એટલે કેટલા છે 1/4 અને r1 બરાબર છે 10 તો આ આન્સર થઈ જાય તમારો ડાયરેક્ટ 1. સમજાણું. આ b2 n2 a2 બરાબર એટલે આની બદલે તમે આમ પણ લખી શકો ને કે 5/i1 અને આ b1 n1 a1 એની બદલે 5/i1 એટલે 2 અને 1 તો ઉપર કોણ વધે આ r1 અને આ r2. ટૂંકમાં આ જે આન્સર છે ને ઈ મારી પાસે 1.4 રેડી હતો તો મારે ખાલી r1 અને r2 નો ગુણાકાર જ કરાવવાનો રહ્યો. તો આ આન્સર થઈ જશે તમારો 1. પાછળ આપણે વેરીફાઈ કરીએ તો આન્સર આવે છે 1 બરાબર. તો આ 7મો અને 10મો બે દાખલો થઈ ગયા. વિડિયો પોઝ કરો અને આખો દાખલો જે છે એ લખી લો. ચાલો એના પછી 11મો દાખલો. એક ઓરડામાં 6.5 ગોસ જેટલું નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે એટલે B = 6.5 into 10 to power -4 ટેસ્લા. આ ક્ષેત્રમાં લંબ રૂપે ઇલેક્ટ્રોન 4.8 into 10 to power 6 તો V = 4.8 into
10 to power 6 મીટર પર સેકન્ડ આટલી ઝડપે છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોનનો માર્ગ વર્તુળાકાર કેમ હશે તે સમજાવો. તો લખીએ આપણે કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં વીજભાર પર લાગતું બળ F is equal to Q into V cross B હશે. બરાબર. તો આ બળની દિશા પ્રત્યેક બિંદુએ સદિશ V તથા સદિશ B ને લંબ હોવાથી પરિણામી ગતિ પથ વર્તુળાકાર બનશે. ઓકે, આની ડિટેલ્સ મેં થિયરી માં લીધેલી છે. આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર ચોકડીમાં લીધેલું હતું. આ બાજુ જે છે એ ઇલેક્ટ્રોન અંદર એન્ટર થાય, ઉપરની તરફ બળ લાગે તો દરેક વખતે સ્પર્શકની દિશામાં એ ગતિ કરતો જશે, એ આપણે વાત કરેલી હતી. તો આ કેવી રીતે થાય એ તમે થિયરીમાં પણ જોઈ શકો છો. બરાબર. તો અત્યારે જસ્ટ આપણે એટલું લખવાનું છે કે F q V cross B, એમાં V અને B ને લંબ દિશામાં બળ લાગતું હોવાથી ગતિપથ વર્તુળાકાર બનશે. બરાબર. તો હવે શું કીધું છે, સાથે સાથે એની ત્રિજ્યા પણ શોધો. તો F q into V cross B. તો આ બંને પરસ્પર લંબ હોય એટલે આપણે માત્ર મૂલ્ય લઈએ. mv²/r એના બરાબર qvb. તો r એના બરાબર mv²/qvb. હવે 11 માં એવું છે કે ઇલેક્ટ્રોન છોડવામાં આવે છે. ઇલેક્ટ્રોન માટે માસ જે છે that is 9.11 into 10 to power -31 v² એટલે 4.8 into 10 to power 6 એનો સ્ક્વેર upon q 1.6 into 10 to power -19 v એટલે 4.8 into 10 to power 6 એક વખત કેન્સલ કરી નાખો, અહીંયા જ કરવાની જરૂર હતી, ભૂલાઈ ગયા, into 6.5 10 to power -4 કેલ્સી લઈ લો 9.11 ઓકે into 4.8 9.11 into 4.8 divided by 1.6 divided by 6.5 એટલે 4.2 આન્સર આવશે 4.2. ઓકે, -19 અને -4 એટલે -23 ઉપર જાય તો +23 23 પ્લસ 6 એટલે આ થઈ જશે 29 -31 એટલે 10 ટુ પાવર -2 મીટર. એની બદલે તમે સીધું સેન્ટીમીટર લખી શકો. તો આપણે 11th ની અંદર આન્સર ચેક કરીએ તો 4.2 સેન્ટીમીટર તમને મળી જશે. બરાબર. ચાલો 11th તમારો કમ્પ્લીટ. એના પછી 12th જોઈએ. 11મા દાખલામાં વર્તુળાકાર કક્ષામાં ઇલેક્ટ્રોનના ભ્રમણની આવૃત્તિ શોધો. શું આ જવાબ ઇલેક્ટ્રોનની ઝડપ ઉપર આધાર રાખે છે? હા કે ના? તો હવે જે છે એ તમને આમાં શું કહે છે કે 11મા દાખલાની અંદર આપણે જે વર્તુળાકાર ગતિ જોઈ, બરાબર, તો એમાં તમારે એની આવૃત્તિ શોધવાની છે. તો આવૃત્તિ એના બરાબર qb/2πm. આ સૂત્ર થિયરીમાં આપણે તારવેલું છે. બરાબર. તો એ તમને આવડવું જોઈએ. જો એ ન આવડે તો તમારે અહીંયા શું કરવું પડશે કે v = 2πrf 2πrf એ મૂકી અને આને તમારે કરતા બનાવવો પડશે. તો આ જવાબ આવશે. બરાબર. જો સીધું આ સૂત્ર યાદ હોય તો તમારું કામ ઈઝી થઈ જશે. નકર તમારે આની અંદર v = 2πrf મૂકી અને f ને કરતા બનાવવો પડશે. ચાલો તો અહીંયા જે છે
કે q એટલે 1.6 into 10 to power -19, b એટલે 6.5 into 10 to power -4 upon 2 pi એટલે 6.28 અને m એટલે mass of electron 9.11 into 10 to power -31. સાદું રૂપ આપીએ 1.6 into 6.5 divided by 6.28 divided by 9.11 એટલે approximately 0.18 into 10 to power આ -31 છે એ ઉપર આવે તો +31 -23 એટલે 10 to power 8 હર્ટ્ઝ અથવા આને કહેવાય 18 મેગાહર્ટ્ઝ. બરાબર. તો 12મો દાખલો જે છે એની અંદર 18 મેગાહર્ટ્ઝ જે છે એ જવાબ તમારો થઈ જશે. બરાબર. તો આ 12મો દાખલો જે છે એની ઝડપ 12મા દાખલાનો જવાબ છે. અને એવું પૂછાય છે કે આવૃત્તિ છે એ ઝડપ ઉપર આધાર રાખે છે. તો તમે જોઈ લો કે આની અંદર ક્યાંય પણ ઝડપ આવતી નથી. એટલે આવૃત્તિ જે છે એ ઝડપ ઉપર આધાર રાખતી નથી. કારણ કે આ સૂત્રમાં q આવે છે, આ સૂત્રમાં ચુંબકીય ક્ષેત્ર b આવે છે અને દળ m આવે છે. અહીંયા ક્યાંય પણ ઝડપ v આવતો નથી. એટલે આ વસ્તુ ઝડપ ઉપર આધાર રાખશે નહીં. ઓકે. અને સાથે સાથે છેલ્લો 13મો દાખલો. 13મા દાખલાની અંદર તમે એક જ કીધેલો છે કે ભાઈ 13માં એ નથી ફાવતું. બરાબર. તો 1 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં 13માંનો a b = 1 ટેસ્લા. તમારે જે ડાઉટ હતો એ 13માંના a માં હતો. b = 1 ટેસ્લા, 8 સેન્ટીમીટર ત્રિજ્યા, તો r = 0.08 મીટર અને 30 આંટા ધરાવતું n બરાબર 30 આંટા ધરાવતું ગૂંચળું લટકાવેલ છે જેમાંથી 6 એમ્પિયર નો પ્રવાહ પસાર થાય. I = 6 એમ્પિયર. ક્ષેત્ર રેખાઓ થીટા બરાબર 60 નો ખૂણો બનાવે છે. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે જરૂરી ટોર્ક નું મૂલ્ય શોધો. તો ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે જરૂરી ટોર્ક તો બરાબર b ના sin થીટા. આવો આપણે જોઈએ છીએ. b એટલે 1, i એટલે 6, n એટલે 30, a એટલે pi * r સ્ક્વેર એટલે 8 નો સ્ક્વેર 64 અને 10 to power -4 બરાબર. b ના sin થીટા એટલે sin 60 √3/2. સાદું રૂપ આપીએ તો 6 * 30 * pi એટલે 3.14 * 64 * 1.73 / 2 બરાબર. અને 10 to power -4 તો ડિવાઇડ બાય 10 to power -4 તો 3.13 approximately 3.13 ન્યૂટન મીટર આ તમારું જરૂરી ટોર્ક જે છે એ થઈ જાય છે. બરાબર. તો 13માંના a માં 3.1 ન્યૂટન મીટર આ તમારું જરૂરી ટોર્ક થઈ જાય છે. બરાબર. તો a ની અંદર તમને લોકોને ડાઉટ હતો. b સાથે સાથે કરાવી દઉં. a માં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ આટલું જ હોય તો તમારો જવાબ બદલાય. તો વર્તુળાકાર ગૂંચળું છે. અત્યારે તમારી પાસે ગૂંચળું કેવું છે? વર્તુળાકાર છે. આનું ક્ષેત્રફળ જે છે એ કેટલું છે? pi r સ્ક્વેર. હવે તમને એવું કીધું છે કે બીજું કોઈ અનિયમિત આકારનું ગૂંચળું રાખો પણ એના ક્ષેત્રફળનું મૂલ્ય
a pi r² જેટલું થતું હોય તો કઈ ફેર પડે? તો કઈ ફેર ન પડે, કારણ કે ટોર્ક ની અંદર a આવે છે. a નું મૂલ્ય વર્તુળ માટે જેટલું હોય એટલું જ જો બીજા કોક માટે થતું હોય તો ટોર્ક ના મૂલ્યમાં કોઈ ફેર પડશે નહીં. એટલે જવાબ શું આવશે? ના. ટોર્ક છે એ પોતે b ના sin થીટા પર આધારિત છે, આકાર પર નહીં. બરાબર? આકાર ઉપર આધારિત નથી. એટલે અહીંયા આગળ જે છે એ તમારો 13મો દાખલો પણ કમ્પ્લીટ. બરાબર? તો આ સાથે ચેપ્ટર નંબર 4 ની આપણે પૂર્ણાહુતિ જાહેર કરીએ છીએ. મંડે થી આપણે ચેપ્ટર નંબર 5 ની શુભ શરૂઆત કરશું. ત્યાં સુધી બાય બાય, ટાટા, થેન્ક યુ.